એ ભગવાન કે મારી દોરી ખેંચી લે. ભગવાન કે તને ક્યાંથી ખેંચું? હા, અહીંયા ફીંડલા હજી પડ્યા છે કે તારા હળેલ કટકા નાખું ક્યાં? આ પણ ડખો છે. સારું કર્યું હોય તો ભગવાન લઈ જાય, અને ઘણી વખત સામે જગ્યા ન હોય તો ભગવાન રોકી દે. આ પણ મહત્વનું છે. ઘણા એવું કે તમે ભગવાનને બહુ માનો, દરદ તમને કેમ આવે? દરદ ને ભગવાનને લેવા દેવા જ નથી. દરદ આવે એ કર્મોના સિદ્ધાંત પ્રમાણે આવે છે. જેવા આપણે કર્મો કર્યા હોય એ પ્રમાણે આપણને દરદ આવે. ભક્તિ કરતા હોઈએ તો એ દરદ ઓછું થાય. ભગવાન ઓછું કરે. સૂળીનો ઘા હોય તો સોય વાગીને પણ મટાડે, કારણ કે તું ભક્તિ કરે છે તો હું તારી સજા ઘટાડી દઉં, પણ બંધ થતી નથી. એટલે આપણે ઘણી વખત આપણને કોઈ કહે ને, પાછા જે ભગવાનને નથી માનતા ને, જે મંદિરે નથી જતા એ જ લોકો વધારે કહે. હા, ભગવાનને માનવા વાળા તો ન કે, પણ ન જતા હોય ને એ કે રાધા ને મંદિર બહુ જતો હતો, કેમ દરદ આવ્યું? અલગ તારી ભલી થાય. તું નહીં જાત તો પણ દરદ આવવાનું હોય છે, તો કર્મમાં છે એ આવવાનું જ છે. અને જઈશ તો પણ આવવાનું છે. ડોંગરેજી મહારાજને કેન્સર થયું હતું, કઈ હું એ ભગવાનની વાતો કરતો તો બંધ કરી દઈશ ના. એને તો ઉલટાનું કીધું કે મારા જે કર્મોમાં લખેલું છે એ હું ભોગવી લઉં, પણ સાથે સાથે મારા પ્રભુની ભક્તિ છોડું નહીં. કારણ કે એ તો કર્મ જમા થાય, અને જે કર્મ જમા થાય અત્યારે મારે આ કર્મ ભોગવવાનું ના આવે તો એ ભેગું મારા આવે. ઘણા ગયા કર્મો હું ભોગવી લઉં, પછી એનો વારો આવે, અને વારો આવતા પહેલા મૃત્યુ આવે, તો આવતે જન્મે પણ એ સુધીનામ શ્રીમતાંગે હે, કોઈ શ્રીમંતને ત્યાં જન્મ આપે. એટલે ઘણી વખત આપણી પાસે એવા લોકોનો જવાબ નથી હોતો કે જે શૈલ્યની જેમ આપણને વારે વારે ટાંટિયા ખેંચે. અને આવા ટાંટિયા ખેંચવા વાળા જાજા. હા, ભજન, ભગત અને જગત, આ ત્રણેયનો મેળ બેસતો નથી. ભગત ભજન કરે તો જગતને ગમતું નથી, અને જગત ગાંડું કે ત્યારે ભગવાન એને ડાયું. એટલે એમાં પણ આપણે સમજવું જોઈએ, પણ મુદ્દે ભગવાનના જ્ઞાનને સમજવાની કોશિશ કરવી જોઈએ. કે આવું કેમ? તો એના માટે પણ ભગવાને દરેક ખુલાસા કર્યા. શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય અને 33મો શ્લોક આપણે જોઈએ છીએ. એમ કે ભગવાન સામે આ રીતે જોવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવો વગેરે સઘળી ક્રિયાઓ સ્વભાવ અને સિદ્ધાંત દેવથી થાય છે. રાગ દ્વેષ રહિત સ્વભાવ દોષવાળો નથી હોતો, પરંતુ રાગ દ્વેષ યુક્ત સ્વભાવ દોષવાળો હોય છે. રાગ દ્વેષ પૂર્વક થવા વાળી ક્રિયાઓ મનુષ્યને બાંધે છે. અહીં સુધી ગઈકાલે આપણે પહોંચ્યા. રાગ દ્વેષ રાખીને જે ક્રિયા કરીએ અથવા કર્મ કરીએ ને એ આપણને બંધન કરતા છે. અહીંયા આપણે ભોગવવા આવવાનું છે. હવે રાગ દ્વેષ તો કાયમ રહેવાનું, તો શું કરવું? ઘણાને એવું લાગે કે રાગ દ્વેષ કાઢી શકાતો નથી. દૂધમાં કચરો પડ્યો હોય તો કાઢી શકાય, પણ આ જીવનમાં જે રાગ દ્વેષ આવેલો છે એ કાઢી શકાતો નથી. તો એના માટે સિદ્ધાંત બતાવેલો છે કે રાગ છે પ્રભુ પર વાળી દો, અને દ્વેષ છે એ અધર્મ પર વાળી દો. ખાલી વાળવાનો જ છે. આપણે ઘઉંમાં પાણી વાળતા હોય તો નાકું તો વાળવું પડે ને, ક્યારો ભરાઈ જાય તો બીજા નાકામાં વાળી દો એટલે એ પાણી એ બાજુ જતું રહે. તો આ રાગ અને દ્વેષ એ ક્યારે બંધનમાં ના આવે કે જયારે રાગ પ્રભુ તરફ વાળી દઈએ અને દ્વેષ અધર્મ તરફ વાળી દઈએ તો એ બંધન કરતા નથી. કેમ કે તેમનાથી સ્વભાવ અશુદ્ધ થાય છે. જયારે રાગ અને દ્વેષ રાખીએ અને કર્મ કરીએ તો એનાથી સ્વભાવ આપણો છે ને એ અશુદ્ધ થાય, સ્વભાવ બગડે. ગાડિયા પાસે ધોળીઓ બાંધો તો વાન ન આવે, પણ ભાન બધી આવી જાય. પેલો પાટું મારતો હોય તો ઓલો પાટું મારતા શીખી જાય. આપણે જેવા સમાજમાં રહીએ ને, જેવી પ્રક્રિયામાં રહીએ ને એ પ્રમાણે આપણામાં આવતું જાય. એને શું કીધું? સંગતનું ફળ. પહેલું માના ગર્ભમાંથી સંસ્કાર લીધા, પછી ઘરમાંથી સંસ્કાર લીધા 7 વર્ષ સુધી, અને ત્યાર પછી આગળ વધતા સ્કૂલમાંથી સંસ્કાર લીધા, ત્યાર પછી સમાજમાંથી સંસ્કાર લીધા.
આ બધી સંગત પ્રમાણે ચાલતો જાય. હવે જે સમાજની અંદર જૈનમો ત્યાંથી જોતો આવે કે આને રામ કહેવાય, આને કૃષ્ણ કહેવાય, તો એમાં ધ્યાન આપે તો રામની મૂર્તિ ઓળખી શકે અને કૃષ્ણની મૂર્તિ ઓળખી શકે. એક 20 વર્ષનું જુવાનીઓ એમ કહે કે અમારે રામની શોભાયાત્રા કાઢવી છે, શું કે એક સરસ મજાની રવેડી બનાવો અને 4 જણા ઉપાડીને ગામમાં ફરો. તો કે એમાં શું કરવાનું? અંદર ફોટો મૂકવાનો. તો કોનો? તો રામનો. કે રામ કેવા હોય? હવે જેને રામની રવેડી ભગવાનની વરઘોડો કાઢવાનો હતો, જેને શોભાયાત્રા કાઢવાની હતી, એ છોકરો એમ કે છે કે મારા ઘરમાં 50 છબી છે, ફોટા છે ભગવાનના, પણ એમાં રામ કોને કહેવાય ને એ મને ખબર નથી. બોલો હવે આ 20 વર્ષના છોકરાને દયા ખાવી કે ખીજાવું એ જ ખબર નથી. એ હું હિન્દુ છું, જે રામની મૂર્તિ કદી જોઈ નથી, જે રામને કદી સાંભળ્યો નથી, રામના જ્ઞાનને કદી જાણ્યું નથી, એને રામ શું છે એની ખબર પડતી નથી. રામ બહુ સહસ્ત્ર નામ તતુલ્ય રામ નામ વરાનને. 1000 નામ બરોબર એક નામ રામનું છે. અને જોજો આપણે શ્રી કૃષ્ણ કહેશું, ઓમ નમઃ શિવાય કહેશું, ઓમ લગાડીશું, પણ રામ ખાલી બોલવાથી બધું આવી ના. તો એમાં ઓમની જરૂર છે નથી, એમાં શ્રીરામની જરૂર છે કે નથી, એમાં બીજું કોઈ વિશેષણ લગાડવાની જરૂર છે. 5 રામ 5 અક્ષર થાય. ર વત્તા અ વત્તા અ, મ વત્તા અ, 5 થયા ને? ર વત્તા અ વત્તા અ, મ વત્તા અ. કારણ કે મ બોલીએ છીએ ત્યાં અંદર અ આવે છે અને ર બોલીએ છીએ એમાં અ આવે છે અને પાછો અ બાજુમાં લાગે. વ્યાકરણમાં જો જતા રહે ને તો રામ બધી રીતે 5 અક્ષરનું બન્યા. એમાં તો ક્યાંય રૂમ કે ઓમ કે જરૂર નથી. એટલે રામને આપણે મહત્વ આપીએ. અને જીભે ચડવું બહુ સહેલું છે. રામનું નામ જલ્દી બોલી શકાશે, કૃષ્ણનું નામ બોલવું હોય તો પછી જીભનો લવો ઘડીકમાં વળે નહીં. નાનપણમાં ન વળે તો મોટા બુઢાપામાં ન વળે. આપણે બોલીએ છીએ ને એની અંદર પણ બધા સ્વરો આપણા જીભમાં વણાયેલા છે. જેમાં આપણે કંઠ સ્વર બોલીએ, કંઠમાંથી બોલાય ક ખ ગ ઘ અંગ, એ ગળા સિવાય બોલી શકાતું નથી. કંઠ સ્વર. દંત સ્વરમાં બોલીએ ને ત થ દ ધ ન, તો દાંતે જીભ અડે પછી જ બોલી શકાય. તો હવે ઘણાને દાંત વયા જાય ને તો પાછી હવા નીકળી જાય. એટલે ત થ દ ધ ન આ શબ્દો આવે ને તો ફૂસફૂસ થઈ જાય. આપણે નથી ઓલી હાર્મોનિયમ વગાડીએ ને ધમેણ જરાક લીક હોય ને તો આમ દબાવીએ ને એટલે ફૂસફૂસ વાંયથી થાય. એટલે એ પણ હાંધવું પડે. ત થ દ ધ ન. પછી હોઠ ભેગા કરીએ ને ત્યારે પ ફ બ ભ મ આ પણ આવે. પછી તાળવે જીભ અડે ટ થ દ ધ ણ. કરો ખતરો, હોઠ પકડીને પફ બ ભ મ બોલો. આ બધી ભગવાનની પ્રક્રિયા આપણને આપણા કક્કા અને બારાક્ષરીમાં આપી, પણ આપણે કોઈ એમાં ધ્યાન દીધું. આ બધી અંગ્રેજીમાં નથી હો, આપણા જ શાસ્ત્રમાં છે. આ બધા ઋષિઓ થઈ ગયા પાણીની. અત્યારે જે બધા બોલતા હતા ને શ્લોકો, એ પણ ઋષિઓને રસ્તે એટલી ઘડી ઋષિ બની ગયા કારણ કે એ મંત્ર બોલે છે. યંત્રના યુગમાં મંત્ર અને મંત્રના યુગમાં યંત્ર હતું. અને એટલે કેમ કે તેમનાથી સ્વભાવ અશુદ્ધ થાય અને સિદ્ધાંતથી થવા વાળી ક્રિયાઓ ઉદ્ધાર કરવા વાળી થાય. જયારે સિદ્ધાંત પકડી રાખ્યો કે મારા સ્વાર્થ માટે હું કરતો નથી, તો એ ઉદ્ધાર થઈ જાય માણસનો. એટલે તો આપણે ગણી કે માણસ મરે ને ત્યારે કે એને પાણી દઈ દો, સતગતિ થાય. હવે એની સારી ગતિ થાય એવું આપણે ઈચ્છીએ છીએ તો મતલબ કે એની ખરાબ ગતિ થતી એ છે. સતગતિ કરવી હોય તો શું કરવું પડે? માણસનો જીવ ક્યાંય ભરાઈ રહેવો જોઈએ નહીં, શેમાં પણ અટકી રહેવો જોઈએ નહીં, મોહ હોવો જોઈએ નહીં, તો જ સતગતિ થાય. અને સતગતિ માટે થઈને જ માણસે અંતકાલે મામેવ સ્મરણ, ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને એટલે